એમની છત્ર છાયા આપણા ઉપર છે અને એને લીધે જ આવા કંઈક પણ કાર્યો કરવાનો જે વિચાર અત્યારે આવી રહ્યો છે એટલે પહેલા તો ભગવાન કૃષ્ણને હું કોટી કોટી પ્રણામ કરું છું. અખિલ ભારતીય યાદવ મહાસભા એના દ્વારા જે રેજાંગલા જે ભૂમિ છે એની માટીની એક કળશ લઈ અને એની માટીની પૂજા કરવાનો સમગ્ર ભારત વર્ષના તમામ યાદવોને આ મોકો મળ્યો છે. એ માટે પહેલા તો અખિલ ભારતીય યાદવ મહાસભાના તમામ વડીલોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ત્યાંથી એક માટીનો કળશ નીકળે અને આપણા ઘરના ખૂણા ખૂણા સુધી પહોંચે અને એ જ યાત્રા જ્યારે આજે અમરેલીને આંગણે આવી હોય ત્યારે એ યાત્રાના કન્વીનર બેન સાથે પધારેલા આંધ્રામાંથી એવા આપણા વડીલ કિરણભાઈ યાદવ તેમજ જે બધા વડીલોના સન્માન થયા ધાર્યો તો બધાના નામ લઈ શકું પણ મંચ ઉપર ઉપસ્થિત અમરેલી આહિર સમાજના અધ્યક્ષ જીતુભાઈ તેમજ અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખભાઈ શ્રી કમલેશભાઈ તમામ ટૂંકમાં વડીલો ગિરીશભાઈ પ્રભાતભાઈ અને હમણાં જેના પરિવારના યુવાનો આર્મીમાં છે એવા 120 પરિવારનું અહીંયા જે સન્માન થયું એક સાથે 120 પરિવારને તાળીઓથી વધાવો. બાપુ આહિર સમાજનો આ કાર્યક્રમ છે પણ જીતુભાઈ હું સાથી ઠોકીને વડીલ કહી શકું કે આ રાષ્ટ્ર પ્રેમની લગો લગ હેલો જાય એવો પહેલો વેલો કોઈ કાર્યક્રમ થયો હોય તો એ આ કળશ યાત્રાનો કાર્યક્રમ થયો. રાષ્ટ્ર પ્રેમ શું કહેવાય? 1962 ની અંદર ચાઇનાની સામે 120 યુવાન એ 72 કલાક સુધી જો એમ કહેવાય કે લડતા હોય અને નક્કી કરી લે કે આ જેટલા છે એ કોટો પૂરો કર્યા વગર પાછું ફરવાનું નથી અને હંમેશા એ જ હોય તમારા પરિવારનો દીકરો. અને હું તો હંમેશા કહું ઘણા માણસો લખાવે છે કે આહિર ક્ષત્રિય લખાવવું જોઈએ પણ એ લખાવે તો ફરજિયાત એના દીકરાને કા પોલીસમાં કા મિલિટરી મોકલે એ નક્કી છે સાહેબ. તમારા પરિવાર એક વ્યક્તિ એ રાષ્ટ્રની સેવા માટે હોવો જોઈએ. આ 162 માં બનેલી ઘટના એ આજે તાજી થાય અને એ માટીનો કળશ આપણા ગામમાં આવે આપણા વિસ્તારમાં આવે. મને જીતુભાઈ 2 દી પહેલા જ કીધું છે નક્કી નહોતું થઈ શકતું કે અહીંયા પહોંચાશે કે નહીં પહોંચાય કારણ કે પ્રમ દિવસે કીધું પ્રમ દી હું દ્વારકા હતો દ્વારકા મારી ધજા હતી દ્વારકાધીશને ચડાવીને સોમનાથ ધજા ચડાવી કાલે અને એ બધું પૂરું કરીને રાતે 4 વાગે હું ઘરે આવ્યો. આજે 1-2 જગ્યાએ જવાનું હતું કારણ કે સાથોસાથ મને આનંદ એ છે કે આપણે અમરેલી જિલ્લા વાળા ભાગશાળી છે કે આ કળશ યાત્રા ગણપતિ ઉત્સવમાં આવે છે એટલે આપણા માટે તો સારામાં સારા ગણે મંડાવાના છે. અને એમાંય અહીંયા સાહરી ગ્રુપ એટલે અમારું જૂનું ગ્રુપ મુકેશભાઈ એનો અહીંયા ભવ્ય હામોદ ગણપતિ ઉત્સવ છે અને પહેલા તો ઓલી બાજુ રાખતા હતા ચોકમાં ત્યાં પણ મારો ડાયરો ગણપતિ ઉત્સવમાં જ થયેલો છે અને અત્યારે એ ધારે તો એ કરી દે કે પણ એને એમ જો વારા ઘડીએ હું માયાભાઈને એમણે બોલાવ્યા કરવા કારણ કે અમરેલી અહીંયા આવ્યો છું તો જરાય મેં ભાવનગરને અને અમરેલીને અલગ ગણ્યું જ નથી એટલે અહીંયા જ આવા આ ગણપતિ ઉત્સવમાં જ અહીંયા આપણે આ યાત્રા આપણે જયારે કળશ આપણા આંગણે આવ્યો હોય એટલે મને અતિ રૂડું થયું કે આપણે ભાગશાળી છે કે આ ગણપતિ ઉત્સવમાં આ આવ્યું છે. ત્રીજી વાત કે જ્યાં પોતાના સમાજનું ગૌરવ એ તો બધાને હોય જ પણ મને આનંદ એ છે દ્વારકાધીશને આનંદ સાહેબ એ છે
કે દ્વારકાધીશે રાજી થતો હશે કે જે યુવાનો રાષ્ટ્રપ્રેમ માટે પોતાના બલિદાન આપ્યા છે એની યાત્રા આ નીકળી છે. પોતપોતાના સમાજ માટે તો બધાએ જીવ આપ્યા હોય, પણ રાષ્ટ્ર માટે પોતાને એમ કહેવાય કે શહીદી આપી હોય એવી ધરતીની માટીની જ્યારે સુગંધ અહીંયા આવી, એવા ઘણા યુવાનો છે જે આપણી પાસે. 4 વર્ષ પહેલા મારા જ કાકાના દીકરાને રાષ્ટ્રપતિ સન્માન મળ્યું આર્મીમાં. એ 3 જણાની ટીમે 120 નો ટાર્ગેટ પૂરો કર્યો હતો અને એને 4 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ દ્વારા એનું સન્માન થયું. એ મિલિટરીમાં ગયો ત્યારે મેં કીધું કે આમ શીખીને આવજે. મને કે શીખવા માટે કોકના ગોબા ઉપાડવા પડે ને, હું તો એ બધું કરવું પડે. પછી અહીંયા આવીને એમ કે આપણે ઈચ્છતા તો આવડ્યું જ નહીં, મેળ ક્યાંથી આવે. એવા જ આપણા યોગેન્દ્રસિંહ યાદવ એ આ કળશ યાત્રામાં પધારવાના છે અને રૂબરૂ 2 વાર મળ્યો છું. પરમવીર ચક્રના વિજેતા કોઈ જીવિત હાજર હોય તો અશોક કુમાર યાદવ, માફ કરજો, યોગેન્દ્રસિંહ યાદવ એક છે, જે 17 વર્ષની ઉંમરે એના લગ્નના બીજા જ મહિને, હવે એનું કાર્ય એ હતું જે હાવ ટૂંક ઉપર જેટલા રહેતા હોય એને રાશન ત્યાં પૂરું પાડવા જતા. પછી જયારે આ ઓપરેશનની વાત આવી, એમાં 21 જણાની ટીમ બનાવવાની હતી. 21 ની ટીમમાં યોગેન્દ્રસિંહ યાદવનું નામ આવ્યું. એને બોલાવી લીધા. ટૂંકી વાત લઈ લઉં કે એ ટીમ રવાના થઈ. એ લોકો 3 દિવસે એ ટૂંક ઉપર પહોંચે છે અને 3 દિવસમાં વધીને 3-4 બિસ્કિટ ખાધા હોય. કારણ કે ખાવાનો સામાન ઉપાડવો કે હથિયારનો સામાન ઉપાડવો. અને એને કહેવાય ગયો, એને વાત કરી, આ વાત એ માટે કરું કે તમે જે છો એ બની જાવ ને એટલે ભગવાન 110% તમારી બાજુમાં ઉભો હોય છે. આ મારા શબ્દો નથી, આ યોગેન્દ્રસિંહ યાદવના શબ્દ કહું તમને. હકીકત ઘટના એવી બની કે જ્યારે મોં ઉજળું થયું, ધુમ્મસ જેવું હતું, એટલી બધી ઠંડી હતી, -20 ની આજુબાજુની ઘટના. અને જ્યાં દેખાતું થયું તો ઉપર જ સામે પાકિસ્તાનની ટીમ અને ઉપરલી પથ્થર અને હથિયારોની ગણેનાથી બોલાવી દીધી. એની સાથેના મિત્રો જે હતા એ એક પછી એક મને કે માયાભાઈ મારા રૂમ પાર્ટનરો, એમાં 2-3 જણા એવા હતા જે મારે જ જેમ 1.5 મહિના પહેલા મારા લગ્ન થયા એવા જ મારા સાથી મિત્રોને મારી જ ઉંમરના અને મારી નજર સામે મેં બધાને પડતા જોયા. એકને તો હું ખાલી પ્રાથમિક સારવાર આપતો હતો, એને લાગેલી માથામાં, હજી ન કરી રહ્યો ત્યાં એની ઉપર બીજો હુમલો થયો. કારણ કે હાવ ચોખા આવી રીતે આમ પડ્યા હતા, ઉપરથી ભેટ માલી સીધું જ આવતું હતું. અને પછી એ લોકો અહીંયા અમારા 20 જણા પડી ગયા. લોહીના જાબોલિયા ભર્યા હતા, બરફ છે કે લોહી છે નક્કી નહોતું થતું, જામી ગયેલું પડ્યું હતું બધું. આ એને જે વાત કરી એ જ વાત કરું છું. અને પછી આવડા લોકો 50 આવતા હતા, એટલા જે પડેલા હતા એની ભેગો કે હું પડી ગયો. હવે હું એક જ છું, મને આ રહેવા તો નહીં દે અને એ 50 છે, પણ જો ભગવાન મોકો આપે તો આ 50 એને જીવતા જવા નથી દેવા, એવી એક અંદરની આમ. એટલે એની ભેગો કે હું સુઈ ગયો. હવે વાત એવી છે કે મેં આમ જોયું તો ઘણા મિત્રોની આંખો બંધ હતી, પણ ઘણાના મૃત શરીરની પણ આંખો ખુલ્લી હતી. હવે આ કે મારે બનવું છે બોડી જ તે ડેડ બોડી બનવું, પણ જો બંધ આંખે હું પડ્યો રહીશ તો આ શું કરી દેખાશે નહીં. તમે વીરતા તો જોવે ની તાકાત. મારે ખુલ્લી આંખ રાખવી છે, મટકું નહીં મારવાનું, ખુલ્લી આંખ રાખવાની અને રાજગોળે પડ્યું રહેવાનું. અને જયારે પાકિસ્તાનના સૈનિકો આવ્યા, આ કારગિલની વાત કરું છું તમને, ટાઈગર હિલની, આ યોગેન્દ્રસિંહ યાદવની વાત. એટલે જયારે આવ્યા એટલે એ લોકોએ એટલી બધી ગાળો બોલતા હતા, પાટું મારી, પડેલી બોડીઓ ઉપર ફાયરિંગ થતું હતું, બોડીઓ આમાં ઉલમતી હતી. અને કેવું મારી હગી આંખે જોતો હતો, એમાંથી મારા હાથ ઉપર મારી. સાહેબ હાથમાં ગોળીઓ ઈ પછી એની AK-57 આ નાની એવી નહીં, આ એ હાડકાના કુર્ચા નીકળ્યા અને એમાંથી ધવાડા નીકળ્યા. તો એ માણસ મટકું નથી મારતો. તમે કલ્પના કરો, આંખનો ખૂણો, એમ આનું નામ મરદાનગી છે. પેલા મારી જે ભાજો એ નો મેળાવે, એને મટકું ન માર્યું,
ઉપરની બે પાટું પાછી મારી અને છેલ્લે છાતી ઉપર પેટ ઉપર પગ રાખી અને છાતી ઉપર જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે હું બેભાન થઈ ગયો, હોશ વહી ગઈ, પણ ક્ષણિક ગઈ. અને ફરીવાર પાછો જે મારા પગમાં બીજી ગોળી મારી ત્યારે ફરીવાર ખબર પડી કે હાલું હું તો જીવું છું, મને પીડા થઈ. અને એ લોકો છેલ્લું ફાયરિંગ કરી અને પાછા ફરી ગયા હતા. જેવું એને પાછું ફરવું અને મને એમ થયું મને છાતીમાં મારીને મેં હાથ નાખ્યો તો એ કોને ખબર 5નો ચીક્કો ક્યાંથી હોય ઉપલા ખીચામાં, ન્યાલી ખરેખર ગોળી સરકી ગયેલી, પણ ગોળીના થડકાના હિસાબે બેભાન થઈ ગયેલા. અને પછી થયું કે ના ભગવાન છે જ. હવે મારી પાસે અમારા હથિયાર તો એને બધા લઈ લીધા હતા, અમારા 20-20 જે હથિયારો હતા એ લઈ લીધા હતા. પણ બાજુમાં એક મારો મિત્ર પડ્યો હતો, એની બેગ હતી, બેગમાં મેં જોયું કે હેન્ડ બોમ્બ હતો. એક યોગેન્દ્રસિંહ કહે છે કે મેં સીધો બોમ્બ ઉપાડી અને જે ઓલા જાતા હતા એના જે ટોપાનો પાછળનો ભાગ હોય એ એમાં ગયો અને ધડાકો થયો અને જે સૈનિક જાતો હતો એનું આખું માથું જ ઉલ્લી ગયું. અને એની એક ક્ષણે હું જોરથી રાડ નાખીને ઉભો થયો. અને આ લોકોને એવું થયું, ઓલા લોકોને, કે નક્કી પાછી ભારતની બીજી ટીમ આવી ગઈ. એ જે પીડ્યો હતો એનું જ હથિયાર લઈ અને બે હાથ પકડવા જાય આ હાથ તો લટકતો હતો. યોગેન્દ્રસિંહ કે મારાથી આ કામ નતો કરતો, મને નડતો હતો, એટલે મેં તોડવા માટે કે તોડીને ફેંકી દઉં, મને નડે એટલે. પણ એ તૂટ્યો નહીં. ત્યારે મેં એને મારા બેલ્ટમાં હાથને ભરાવી અને એક હાથે એના 52 જણાના ગોબા ઉપર લીધા, એક જ માણસ. અને હવે ભગવાન હું છે એ વાત હવે કરે છે કે પછી છેલ્લે માં કોઈ નહોતું અને હું પથ્થરને ટેકો દઈ અને ભગવાનનું એમ નામ મારા મિત્રોના લોહીના પાટોડા ભીડ્યા થાય યાદ સાથે પથ્થરને ટેકો દઈ અને હું બેઠો હતો. આ વાત એને મોઢે કરાવજો, રાજકોટ આવે આપણને ખબર પણ નાયકને ખબર, એને ઈની હું એ જ કહું છું, કેવડાવજો આ વાત, એટલે નાયકને ખબર પડે કે વીરતા શું કહેવાય અને કૃષ્ણ કેમ આવીને ઉભા રહે. એ જેવા પથ્થરને ટેકો દઈને આંખ બંધ કરીને બેઠા હવે શું કરું. અને એને કે ઈ મને હવે 10ની ખબર નથી કઈ બાજુ ભારત છે ને કઈ બાજુ પાકિસ્તાન. ભૂખ લાગેલી એને સામે મિત્રો શ્વાસ છોડીને ગયા હતા. અને યોગેન્દ્રસિંહ યાદવે કીધું માયાભાઈ मुझे एहसास हुआ, एक आवाज आया કે પીછે છે કૂદ જાઓ. આ કોણ બોલ્યું હજી સુધી મને ખબર નથી. પથ્થરની પાછળથી તું કૂદી જા. અને એની એ ક્ષણે મેં સલાંગ મારી અને ત્યાં પાણીનું ઝરણું હતું એ હું સીધો કૂદ્યો ની પાણીના ઝરણામાં. અને એ પાણીનું ઝરણું ઠેઠ અમારું જ્યાં બટાલિયન પડી હતી ને એ ઝરણું ત્યાં લઈ ગયો. અને મારા કમાન્ડો અને બ્રિગેડિયર દોડ્યા અને કોઈ અમારા યુવાન જા રહા હે અને એને મને કે જોડીમાં નાખીને બારો કાઢ્યો. અને મારા કમાન્ડોએ કીધું योगेंद्र सुनता है? तो मैं એટલું કીધું મારી आंख बंद है सर, लेकिन मैं सब कुछ सुनता हूं और थोड़ी देर है मेरे पास, अब जो पूछना है पूछ लो. અને એને ચાલતા ચાલતા જ્યાં હોસ્પિટલ લઈ જતા હતા ચાલતા ચાલતા યોગેન્દ્રસિંહને કમાન્ડો સર પૂછતા ગયા, યોગેન્દ્રસિંહ જવાબ દેતા ગયા. આ પોઈન્ટ ને આ જગ્યાએ એની જગ્યાએ તરત પાછું એમ કહેવાય બીજી બટાલિયન જઈ અને ત્યાં તિરંગો લગાડી અને કારગિલ હિલ અને કારગિલનો વિજય થઈ એમ કહેવાય કે એનો જાહેર કર્યો. અને આ માણસ 3 મહિના પછી પાછા હોકારો આપે છે. અને આજની તારીખે યોગેન્દ્રસિંહ યાદવ ફરજ ઉપર સાહેબ હતા. હવે ક્યારે નિવૃત્ત થયા કે મને ખબર નથી, પણ છેલ્લે નિવૃત્ત થયા છે, બાકી એને ઠેઠ સુધી નોકરી નથી મૂકી. અને પરમવીર ચક્ર જેને મળ્યું હોય અને એવો જીવિત હોય એક યુવાન છે, એને પણ આજે હું લાખ લાખ સલામ કરું છું. એટલે કવિ આપણને બધાને જે સારી વાતો કરે છે ને એ આવા માણસોની કરે છે, વાડ્યું ઠેકી જેની વાતો ન કરે. પણ જેને રાષ્ટ્ર માટે, જેને દેશ માટે જે કામ કર્યું છે અને એ રાષ્ટ્રની પૂજા માટે, આજ કળશ યાત્રા શેની છે? રાષ્ટ્રની પૂજા છે, ભારતની. અને આપણો બાપ કૃષ્ણ તો જગતગુરુ છે, ભારત તો એના માટે નાનું પડે. અને એ ભગવાન કૃષ્ણની કૃપાથી આવી યાત્રાઓ આવે એને લીધે આખા યુવાનોમાં એકતા આવે, સમાજના વડીલો આવે આપણી પાસે, વડીલો સાથે યુવાનોને બેસવાનો અવસર મળે. અને ત્રીજી વાત કે આની અંદરથી જેટલા કાર્યક્રમો કરો
એની અંદરથી એક ને એક પવિત્ર વિચાર કાંઈક ને કાંઈક ભેળો લઈ અને સમાજના હિત માટેનું અને એકતા માટેનું કાયમ આવું કાર્ય કરતા રહ્યો એવી વડીલોને શુભકામના આપી, યુવાનોને શુભકામના આપી અને હું અહીંયા આવી શક્યો એના માટે મને પણ ગૌરવ છે કે કળશને મારા હાથે મારે એક હાર ચડાવવાનો એટલે હું પણ પોતે ગૌરવ લઉં છું કે મેં પણ કે આ ભૂમિમાં જે જગ્યાએ બન્યું એ જગ્યા એટલે કે રીજાંગલા અને એની અંદર ઈ માટીના મારે જો મારા હાથે ફૂલ હાથ થયો છે તો એ મને એનું હાથવાર ગૌરવ છે. એ ગૌરવ આપણે બધાને કાયમી માટે હૃદયમાં રાખવાનું છે અને આ યાત્રા ધીરે ધીરે ગુજરાતમાં પૂરી થાય અને પૂરી થાય ત્યારે પણ આ વડીલો જે આવ્યા છે એને એમ થાય કે ના અમે ગુજરાતમાં પહેલી વાર ગए थे લેકિન બહુ અચ્છા એવો સારા મેસેજ આપણને મળે અને મેસેજ મળી જાય પૂરું નથી કરી નાખવાનું. આવનારી પેઢીને કહેતું જવાનું છે કે રાષ્ટ્ર માટે આમ મરાય, રાષ્ટ્ર માટે આમ જીવાય અને રાષ્ટ્રની એકતા આવી થાય એવી બધાને શુભકામના આપી વિનવું છું. અસ્તુ. જય દ્વારકાધીશ. બોલ દ્વારિકાધીશ કી જય.